હે ભગવાન કા બનેવી હું હાડી આયા તે કેની લાઈટ કાઢી અરે રે જો એ તો મગજમાંથી જ નીકળી ગયું લે આવ અને આ શું છે બધું હાંડો ને બાંડો ને આયા બધું લઈને આવી એટલે પાણી પાવા આવી સાવ આ ગઈઠાને હારાવાળા નથી હાલતા હા તઈ પાણી નહીં પાવાનું પણ ઈ તો તમારા ગામમાં હોય ને અમારા ગામમાં શું છે લે અમારા ગઈઠા તમાર ઘીરા આવીને નો મરી ગયા અહીં મરી ગયા મારા હાહરા મારા કાકાજી હાહરા મારા મોટા હાહરા આ ગામમાં જ મરી ગયા છે કા બધા અહીંયા ગુજરી ગયા બધાય અમારું આખું ખાનદાન હે ને ગઈઠા બધા તમારા ગામમાં જ ગુજરી ગયા છે એટલે મારે અહીંયા ધક્કો થયો પાણી પાવા પણ એવું ન હોય તમારા ગામમાં હોય ને નદી ત્યાં જઈને પાણી પાવાનું હોય જ્યાં મરી ગયા હોય ત્યાં પાવાનું હોય અને પ્રશ્ન બીજો અને તમે હું પાતી હતી ત્યાં તમારે ક્યાં આવીને પાણી પાવાની જરૂર હતી અમારે ગઈઢામાં પાણી ન પાવું તો અમારા ગઈઢામાં મારે પૈસા જવા દેવા એ કા મારી પેલા પવાય ને કા મારા પછી પવાય હું પાણી પાતી હતી ત્યાં ખોબા માથે તમારો ખોબો પાણીનો આવ્યો ભાઈ હવે ડાભરો એક જ હતો અહીંયા તો પછી અહીંયા જ પાણી પાવ ને હું હવે તમારો ડાભરો જ છે હવે જીવતા કોઈ દી આતા ને કોઈ દી પાણી કેસ હોય ને જ ભર દીધો હવે કેને કીધું નથી કે ભર દીધો ભાઈ હવે ત્યાં મારી ઘીરે આવીને બિચારા પાણી પીતા વાહ રે વાહ હા મારા ગઈઢામાં પાણી તો પાવું ને કઈ લે શું હવે નથી કે વિપલો કઈ હમુ જોતો નથી વિપલાની કે બાયડી હમુ જોતી બટા મને કે તારી ઘીરે આવું છું તો હું પાણીમાં હોપાવશું ખાવામાં હોપાવશું મને આતા ચોખ્ખું કેતા એમ હા ભાઈ હા હોય એવું કે બિસાડા આવ ગઈ તે ગયા ટીપુ પાણી વગરના ગયા પાણી વગરના અને આ 150 વીઘા જમીન મુકતા ગયા કાઈક તો વિચાર કરો એ ભાઈ અમે અમારા ગઈઢાની બધી સેવા કરી એવી ખોટી તારે કઈ નથી મગજમારી કરવી તું રેવા દે તારું કરતું હોય કઈ તમે વળી કઈ બહુ તમારા ગઈઢાની સેવા કરીને કઈ તમે નથી મરી ગયા હો તમે ખોટા પીઓ પાણી નાખો અમારા ગઈઢા ક્યાં જઈને અને અમારી વાત કરી હોય તો કયો તમારી ઘરે આવ્યા અમારા ગઈઢા ગુજરી ગયા આવ્યાની ક્યાં કરવા આયા ના ગુજરી ગયા બધાય એ તો મોત આવે તો ગુજરી જાય હા કા તમારી ઘરે તમે ભાઈકસાડી મુવા નથી ને ગઈઢા રહ્યા ને તમે ઘરે ગુજરવા જોઈએ હા તમે હેરાન કરી રહી છે ને એટલે એનો જીવ અહીંયા નો ગયો અહીંયા આવીને જીવ ગયો હેરાન તો તમે કર્યા છે કર્યો હેરાન બિચારા આવે ને તો એમ કે પાયલી કઈક તે કર્યું છે હારું બનાવવાનું જે દી હારું બનાવવાનું હોય ને તે દી હું આતાને છે ને અમાર ઘરે બોલાવીને ખવડાવી દેતી આ તો ખવડાવ્યું તો હું થઈ ગયું એટલે હું વાત કાંઈ- નથી કર્યો કાઈ તમે પૈસા દઈ દઉં મારા ગઈઢાને ખવડાવીને પૈસા દઈ દઉં તને એ બનેવી પૈસાની વાત નથી આ તો એક વાત નીકળી એટલે હું કહું છું તો હું અત્યારે સંભળવાની જરૂર છે આ તો તમે કયો છો એટલે શું મેં કીધું કે તારે અમારા ગામમાં ક્યાં પાણી રેડવા જોઈતું અમારા ગઈઠા ગુજરી ગયા છે તાઈનો પાણી પણ રેડવા ન હોય અહીંયા પાણી નો પાવાનું એ તમારા ગામમાં હોય અક્કલ મઠાવ વાતું કરે છે અમારા ગઈઢા અહીંયા ગુજરી ગયા છું મારે અહીંયા પાણી પાવા આવવાનું અમે જોવરાયું તો કીધું કે હું જ્યાં મરી ગયો હોય ત્યાં જ પાણી પાવા આવજો તો જ જીવને સદગતિ થાય વાહ રે વાહ હા. સારું થઈ ગઈ ને હા થઈ જ ગઈ હા બસ તો હવે અમારા જીવને થોડીક સદગતિ રહેવા દો ખોટા દેકારા કરો માં બેકાર જ કરે ને ઘડીક આમ ઘુમરે છોડે ઘડીક આમ જાય ઘડીક આમ જાય 35 વાર આટા માર્યા 35 વાર ગઈઢિયા એટલા મરી ગયા છે ને મારા હા તમારી પાસે આમ લીસ આવી છે ને લીસ હોય ને અહીંયા અમારી પાસે હંધુય વાતું કરો બધા ગઈઢિયાને પાણી પાવું પડે ત્યાં બાયુનો ઘેરો હતો બાયુ પાણી પાત્યું થયું ત્યાં વસારે કે તમારે ડબકા દેવા જરૂર હતી જીઓ એમાં બાયુ કે વસમાં આવી ગઈ આ પીપરે બાયુ જ પાણી પાય ને હવે તમારે તો છેલ્લે દીએ પાવાનું હોય એટલી ખબર છે કે નથી એ હું આખો શ્રાવણ મહિનો પાઉં છું લે હાલ બસ હા હું આખો શ્રાવણ મહિનો અમારા ગઈઢાને પાણી પાઉં છું હાલ એ તમે પાવ જ ને કારણ કે જીવતા ટીપુય નથી પાયું આતાને પાણીનો ગલાસે નથી ભરી દીધો એટલે તમે આખો મહિનો પાવ તમે આખો મહિનો નહીં તમે આખું વરસ પાણી પાવો તો તમારું તો પાણી ભોગવાનું જ નથી જાઓ તમને લખી દઉં તાંબાના પત્રે જાઓ હા મારી બેન કહેતી હતી મને કે પાયલી આતાને હે ને કોઈ દી કે તાર બનેવીએ પાણી જ નથી પાયું એ ભલે અમે નો પાયું હોય તમે ધરાને પાઈ દ્યો જાઓ અમે તો પાય જ છીએ ખોટી આ રેવા દે ને શ્રાવણ મહિના મગજ ફરે મને હા હવે તમારે આમ થાય કેદી મગજ હતો તું અહીંયા પાણી પાવા આવી મારી એ બનેવી એ બાજુ આવી છો આખો શ્રાવણ મહિનો વહી ગયો માણા દાન પુણ્ય કરે આ આરાવારા પાણીનું આરે કોઈ માણા એમ નો કે કઈ મારી હારીને થોડુંક દાન પુણ્ય એ કરું કાંઈ નથી કરવું હું ગાયું ને હે ને નીર નાખેવી બાકી તમને તો પાંચ્યું દેવું નથી હા અમતા જુગારમાં 45,000 હારી ગયા ન્યા હા હુઈ રહ્યા એ ભલે હારી ગયો મારા પૈસા હારી ગયો ને તારા પૈસા નથી હારી ગયા હા એ મહિનો શું હારીને 5,000 રૂપિયા નથી દેવા શ્રાવણ મહિનો છે તે દાન પુણ્ય કરું કાંઈ દાનપુન મારે કરવું નથી હા. જ્યાં કરવાનું છે ને ત્યાં દાનપુન કરી નાખી મારે એવી કાંઈ સેવા નથી ખોલવી અમથી કહેવાય છે બંધ કરી કે દીવાનું, લોભીનો જાઓ. માલ ધુતારા ખાય એના એ જેવું ભલે થયું. ખાય અમારો માલ જાવ ને હા તાર ગઈઢાને હે ને અહીંયા બધાને વારી જાય હો વારવા બારવા કાઈ નથી હા. થતા બરોબર છે આયા જ રહો અને હજી તમારા ગામમાં હવન કરવો છે
એટલે કીધું માર બેને શું ઈ કે પાયલી કે તું તારે હવન કરજે જે ખર્ચો થાય ને એમ દઈ દેવું લ્યો આ લ્યો એટલે ઈ હવે અમારે દેવાનું કીધું મને માર બેને તમારા ગઈઢા અહીંયા ગુજરી ગયા એનો હવન કરવો ને એના પૈસા મારે દેવાના ઈ કે પાયલી અમને થોડુંક પુણ્ય મળે ને કીધું કાઈ વાંધો નહીં આ પૂન મળે તમારે ગઈઢાનું આવીને દેકારા કરો છો હવન કઈ કર રોટલા ખાવા દેતા નથી બરોબર છે આ ભાદરવા મહિનામાં હવન કરવાનો છે બે બેનું એ નક્કી કરી નાખ્યું છે અને ઈ આમ જો ધુવાણા બંધ ગામ જમાડવાનું નક્કી કરી નાખ્યું એ તમે બે બેનું જે કરવું એ કરજો હું તેથી હરિદ્વાર વયો જઈશ માર નથી લેવું તમે હવન કરો કે જે કરો એ જાઓ હરિદ્વાર જાવ કે તમે પોહાઈ ને જાવ બરોબર છે તમે તમારી કાંઈ જરૂર નથી બેંકમાં પૈસા પડ્યા છે મને જમકું એ કહી જે બધું ભેગું લેતો જાય એક લઈ જાવ હા માર બેનનો હાર પડ્યો છે કે નથી પડ્યો બધું લઈ જાય કાંઈ વાંધો મારે નહીં રહેવા કાંઈ દો. રહેવા દઉં તો તમે હવન કરો ને મારે એ તમારું મકાન છે ને એને પૈડા ચડાવીને લઈ જાજો છેલ્લી બાકી મકાન ઉપર લોન લઈને હવન કરશું પણ હવન તો થાહે જ કાંઈ વાંધો નહીં બરોબર હરિદ્વાર જાવ કે અમરનાથ જાવ કે કેદારનાથ જાવ હવન તો થાહે ને થાહે હો હા અને કાલ પાણી પાવા પાછી હું જાઉં છું જો ડબકા માર્યા છે ને તો એક હાંડો માથા માથે ઠોકી લઈશ મારે આવું નહીં અહીંયા પાણી પાવા હું જાઉં ત્યારે નો આવતા નો આવતા હું તમને કહી દઉં તમારે શું બપોર પછી આવું ચોખ્ખા શબ્દમાં કા વેલા જાજો ને કા મોડા જાજો હું હવારમાં જાઉં છું અમારે ગઈઢા વેલા ઉઠતા તો તમે વેલા રેડી આવજો 5 વાગ્યામાં હા ગઈઠા વેલા ઉઠતા તો તું જા દેખાડો કરતી હા જા. બસ મેં આ કીધું ને મગજમાં રાખજો હા રાખી જા આ જોઈને ગઈઢાનું બીજું. પાણી પોકશે તમને લાગે છે એવું આવા દેખાડા કરે આ જો અમારી હારી બનાવીની તો જો આવી હું વાંધ તો રહેવાની જ છે મિત્રો બરોબર તો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બસ જા તારા ગઈઢાનું પાણી જ નથી પોગવાનું જા